ऋषभ क्रिएशन प्रस्तुत श्री गिरनार महातीर्थ भाव यात्रा। विषय विचार રાજુ આર મહેતા। આજે આપણને શ્રી ગિરનાર મહાતીર્થની ભાવયાત્રા કરવાના ભાવ થયા, એ પણ પ્રચંડ પુણ્યની નિશાની છે। ચાલો 10 મિનિટમાં એવી ભાવયાત્રા કરીએ કે ગિરનાર તીર્થ સાક્ષાત્કાર થઈ જાય। ગિરનારના વિવિધ જિનાલયોને જુહારીએ અને નેમમય રાજુલમય બની વહેલામાં વહેલા સદેહ ગિરનાર જવાનો સંકલ્પ કરીએ। સુરલોકથી પણ અધિક સોહે પૃથ્વી આ ગિરનારથી, જ્યાં પુનિત પગલે સંચર્યા શિવા દેવી નંદન જગપતિ। રાજુલ પણ વિરતી વરીને પામી મુક્તિ સંપદા। ગરબાગીરી ગિરનારને હોજો સદા મુજ વંદના। ગરબાગીરી ગિરનારને હોજો સદા મુજ વંદના। વહેલી સવારે ગિરનાર તીર્થની તળેટીએ આવેલા શ્રી આદિનાથ દાદાના જિનાલય દર્શન કરી ગિરનારની જય તળેટીએ યાત્રાનું સૌપ્રથમ ચૈત્ય વંદન કરી યાત્રાની શુભ શરૂઆત કરી। ગિરિરાજના 5મા પગથિયા પર શ્રી નેમિનાથ પરમાત્માની ચરણ પાદુકાની દેરીમાં ચૈત્ય વંદન કરી તીર્થના અધિષ્ઠાયિકા શ્રી અંબિકા દેવીની પ્રતિમા પબાસણની દિવાલમાં પધરાવેલ છે તેને વંદન કરી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે પ્રાર્થના કરી। આગળ વધતા 5 પાંડવોની દેરી આવે છે। 2600 પગથિયા ચડતા સતી રાણક દેવીની શિલા આવે છે। એનાથી 50 પગથિયા ઉપર દિવાલ પર કોતરેલ લેખ જોવા મળે છે, જેમાં દીવના શ્રી સંઘે ગિરનારના પૂર્વ ભાગનો ઉદ્ધાર કરાવેલ એની માહિતી જોવા મળે છે। લગભગ 2850 પગથિયે પહોંચતા એક દેરીમાં જિનેશ્વર પરમાત્માની મૂર્તિ કંડારાયેલી જોવા મળે છે। 3800 પગથિયે ઉપરકોટનો દરવાજો આવે છે, જેમાં પ્રવેશતાની સાથે જ અનેક જિનાલયોની હારમાળાનો પ્રારંભ થાય છે। કિલ્લાના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરતા ડાબી બાજુએ ગિરનાર મંડન શ્રી નેમિનાથ દાદાના જિનાલયનું દક્ષિણ દિશા તરફનું પ્રવેશ દ્વાર આવે છે। એમાં પ્રવેશ કરતા જ શ્રી નેમિનાથ દાદાના મુખ્ય જિનાલયનું પ્રાંગણ આવે છે। આ ચોકમાં મુખ્ય જિનાલયને ફરતી ભમતીમાં 84 દેરીઓ છે। જિનાલયના દક્ષિણ દ્વારની બહાર શ્રી અંબિકા દેવીની દેરી આવે છે। અંબિકા માતાનો અચિંત્ય પ્રભાવ છે। પ્રાંગણમાંથી શ્રી નેમિનાથ ભગવાનના વિશાળ અને ગગનચુંબી શિખરના દર્શન થાય છે। આ જિનાલયમાં પ્રવેશતા ભવ્ય રંગમંડપ આવે છે। મુખ્ય ગભારામાં ગિરનાર ગિરિભૂષણ શ્રી નેમિનાથ પરમાત્માની ચિત્તને અનેરી પ્રસન્નતા આપતી શ્યામવર્ણીય મનોહર પ્રતિમાના દર્શન થાય છે। બોલો શ્રી ગિરનાર તીર્થાધિપતિ નેમિનાથ ભગવાન કી જય। આ પ્રતિમા વિશ્વની સૌથી પ્રાચીન પ્રતિમા છે। ગઈ 24ના ત્રીજા તીર્થંકર સાગર પરમાત્માના કાળમાં 5મા દેવલોકના બ્રહ્મેન્દ્ર દેવ દ્વારા નિર્મિત કરવામાં આવી હતી। શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણના 2000 વર્ષ બાદ કાશ્મીરથી સંઘ લઈને આવેલ શ્રી રત્નસાર નામક શ્રાવકે શાસનની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની આરાધના કરી તેમની સહાયથી આ પ્રતિમા મેળવીને તેની પ્રતિષ્ઠા કરી હતી। અબજો વર્ષ સુધી 5મા દેવલોકમાં તથા શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણના જિનાલયમાં આ પ્રતિમા પૂજાયેલા છે। લગભગ 84,786 વર્ષથી આ પ્રતિમા આ સ્થાન પર બિરાજમાન છે। નમો જિનાણમ। આવા અપ્રતિમ એવા શ્રી નેમિનાથ દાદાના દર્શન કરતા જ જાણે કે 3.5 કરોડ રોમરાજી વિકસ્વર થઈ ગયા। નમો જીણાણમ કરી
પ્રભુને અનિમેષ નજરે બસ નિરખ્યા જ કર્યું. આ રંગમંડપની આગળ બીજા રંગમંડપની મધ્યમાં 840 ગણધરના પગલાં બે જુદા જુદા પબાસણ પર સ્થાપિત કરવામાં આવેલ છે. નમો સિદ્ધાણમ. જિનાલયની ભમતીમાં પશ્ચિમ દિશાથી શરૂ કરતા નંદીશ્વર દ્વીપનો પટ, જીન પ્રતિમાઓ, પદ્માવતીજી, શિખરજી તથા શત્રુંજયનો પટ, શ્રી નેમિનાથના જીવન ચરિત્રનો પટ, શ્રી મહાવીર સ્વામીની પાઠ પરંપરાના પગલાં અધિષ્ઠાયકોની પ્રતિમા, શ્રી મહાવીર સ્વામી તથા શ્રી નેમિનાથ દાદાના પગલાંની દેરીથી આત્મારામજી મહારાજની પ્રતિમા આદિ સ્થાપના કરેલી છે. ભમતીના જ એક ભોયરામાં સંપ્રતિકાલીન પ્રગટ પ્રભાવક અત્યંત નયનરમ્ય શ્રી અમીજરા પાર્શ્વનાથ ભગવાનની 62 ઇંચની અતિ પ્રભાવશાળી શ્વેત વર્ણની પ્રતિમા બિરાજમાન છે. નમો જિનાણમ. શ્રી નેમિનાથ દાદાના જિનાલયની બરાબર પાછળ શ્રી આદિનાથ ભગવાનનું જિનાલય છે. આ જિનાલયને પણ નમો જિનાણમ કહી સ્નાન કરી પૂજાના વસ્ત્રોમાં નેમિનાથ દાદાના દરબારમાં આવ્યા અને સમય થયો હતો શ્રી નેમિનાથ દાદાના ભવ્ય પક્ષાલનું. ઢોલ, ત્રાંસા, ઘંટનાદ વગેરેના દિવ્ય ધ્વનિ સાથે શ્રી નેમિનાથ દાદાની પક્ષાલ પૂજાને નિહાળી અંતરમાં ઉતારી અને ત્યારબાદ શ્રી નેમિનાથ દાદાની પક્ષાલ પૂજા કરી. ભમતીમાં પૂજા કરી આદિનાથ દાદાની પૂજા કરી ત્યાંથી મેરખવાસીની ટૂંકના મુખ્ય જિનાલયમાં પ્રવેશ કરતા પૂર્વે જમણા હાથે પંચમેરુનું જિનાલય આવે છે, જ્યાં 4 ખૂણામાં ધાતકી ખંડના 2 મેરુ અને પુષ્કરાર્ધ દ્વીપના 2 મેરુ તથા મધ્યમાં જંબુ દ્વીપનો 1 મેરુ એમ 5 મેરુના પર્વતની સ્થાપના કરવામાં આવેલ છે. દરેક મેરુ ઉપર ચૌમુખજી પ્રતિમા સ્થાપિત કરેલ છે. નમો જિનાણમ કહી આગળ વધ્યા. મેરખવાસીના મુખ્ય જિનાલયના મૂળ નાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની પૂજા કરી 52 જિનાલયની ભમતીના દર્શન કર્યા. આગળ વધતા મધ્ય ભાગની મોટી દેરીમાં ચત્તારી અષ્ટદશ દોયની ગાથા પ્રમાણેનું ચારે દિશામાં રચનાવાળું અષ્ટાપદજી દેરાસર બનાવવામાં આવેલ છે. નમો જિનાણમ. બરાબર પાછળની દેરીમાં મહાવીર સ્વામી બિરાજમાન કરવામાં આવ્યા છે. મોટી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની ચૌમુખી પ્રતિમા બિરાજમાન છે. પૂજા કરી આગળ વધ્યા. ડાબી બાજુએ વળતા સગ્રામ સોનીની ટૂંક આવે છે, જેમાં 52 જિનાલયના મુખ્ય જિનાલયમાં 2 માળવાળો અત્યંત મનોહર રંગમંડપ છે. અહીં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. નમો જિનાણમ. ગિરનારના જિનાલયોમાં આ જિનાલયનું શિખર સૌથી ઊંચું છે. અહીંથી ઉત્તર તરફના દ્વારમાંથી આગળ વધતા કુમારપાળની ટૂંક આવે છે. મોટા પ્રાંગણમાંથી અંદર પ્રવેશતા પહેલા રંગમંડપને વટાવી બીજા રંગમંડપમાં પ્રવેશતા મૂળ નાયક શ્રી અભિનંદન સ્વામીના દર્શન થાય છે. નમો જિનાણમ. ઉત્તર દિશા તરફ આગળ જતા વિશાળ ભીમકુંડ આવે છે. આગળ શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય આવે છે. નમો જિનાણમ કરી આગળ વધતા 30 થી 35 પગથિયા નીચે ઉતરતા ગજપદ કુંડ આવે છે, જેના એક થાંભલામાં જીન પ્રતિમા કોતરવામાં આવેલી છે. જ્યારે ભરત ચક્રવર્તી તથા ગણધર ભગવંતો પ્રતિષ્ઠાર્થે ગિરનાર આવ્યા હતા, ત્યારે ઇન્દ્ર મહારાજા પણ ઐરાવણ હાથી પર આરૂઢ થઈ પધાર્યા હતા. ત્યારે પ્રભુના સ્નાત્રાભિષેક માટે ઐરાવણ હાથી દ્વારા ભૂમિ ઉપર એક પગ દબાવડાવીને કુંડની રચના કરવામાં આવી હતી. આ કુંડમાં 3 જગતની વિશિષ્ટ નદીઓના જળ દૈવી પ્રભાવે ઉતરી આવ્યા હતા. આ જળ વડે ઇન્દ્ર મહારાજાએ પ્રભુના અભિષેક કરાવ્યા હતા. બોલો શ્રી નેમનાથ ભગવાન કી જય. ગજપદ કુંડથી આગળ જતા કચ્છ માંડવીના વિશા ઓશવાળ શાહ માનસંગ ભોજરાજે બંધાવેલ
શ્રી સંભવનાથ ભગવાનનું જિનાલય આવે છે. નમો જિનાણમ કહી આગળ વધતા જમણી બાજુએ વસ્તુપાલ તેજપાલની ટૂંક આવે છે, જેમાં પરસ્પર જોડાયેલા 3 જિનાલયો છે. અહીં મૂળ નાયક શ્રી શામળા પાર્શ્વનાથ બિરાજમાન છે. ડાબી તરફના જિનાલયમાં ચોરસ સમવસરણમાં ચૌમુખજી ભગવાન પધરાવેલા છે, તો જમણી તરફના જિનાલયમાં ગોળ મેરુની ઉપર ચૌમુખજી ભગવાન પધરાવેલા છે. નમો જિનાણમ. વસ્તુપાલ તેજપાલના જિનાલયની પાછળના પ્રાંગણમાં કચ્છ માંડવીના ગુલાલ શાહે બંધાવેલ મૂળ નાયક શ્રી સંભવનાથ ભગવાનનું ગુમાસ્તાના દેરાસર તરીકે પ્રખ્યાત જિનાલય આવેલ છે. ઉત્તર દિશા તરફ શ્રી સંપ્રતિ રાજાની ટૂંક આવે છે. આ જિનાલય 2 માળનું છે. બહારની દિવાલો મનોહારિણી કોતરણીથી ભરચક છે. નમો જિનાણમ કહી આગળ વધતા ઉપરકોટના દરવાજામાંથી બહાર નીકળતા પહેલું દેરાસર શેઠ ધરમચંદ હેમચંદનું આવે છે. અહીં મૂળ નાયક શ્રી શાંતિનાથ દાદા બિરાજમાન છે. નમો જિનાણમ. ત્યાંથી દક્ષિણ દિશા તરફ થોડા પગથિયા ચડતા પથ્થરની એક મોટી શિલા નીચે બખોલ જેવા ભાગમાં નીચા નમીને જવું પડે છે. ત્યાં અંદર રાજુલ તથા રહનીમીની પ્રતિમા સ્થાપિત કરી છે. આ ગુફા રાજુલ ગુફા તરીકે પ્રચલિત છે. નમો સિદ્ધાણમ. ઉપરની તરફ જતા ચૌમુખજીના દેરાના દર્શન થાય છે, જ્યાં ઉત્તરાભિમુખ શ્રી નમીનાથ, પૂર્વાભિમુખ શ્રી સુપાર્શ્વનાથ, દક્ષિણાભિમુખ શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને પશ્ચિમાભિમુખ શ્રી મુનિ સુબ્રત સ્વામી છે. નમો જિનાણમ. આગળ જતા ગૌમુખી ગંગાનું સ્થાન આવે છે, જ્યાં 24 તીર્થંકરના પગલાં નામ સહિત કોતરવામાં આવ્યા છે. ગૌમુખી ગંગાના સ્થાનથી 350 પગથિયા ઉપર જતા રહનેમીનું જિનાલય આવે છે. અહીં સિદ્ધાત્મા રહનેમીની શ્યામવર્ણીય પ્રતિમા બિરાજમાન છે. નમો સિદ્ધાણમ કહી લગભગ 535 પગથિયા ઉપર ચડતા અંબાજી મંદિર આવે છે. ગિરનાર પરનું શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય તથા અંબાજી મંદિર બંને સંપ્રતિ મહારાજાએ બંધાવ્યાનું કહેવાય છે. અહીં શ્રી નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયિકા અંબિકા દેવીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. અંબાજીને પ્રણામ. આગળ વધતા 100 પગથિયા ઉતરીને પુનઃ લગભગ 300 પગથિયા ચડતા ગોરખનાથની ટૂંક આવે છે, જ્યાં શ્રી નેમિનાથ પરમાત્માના પગલાં છે. નમો જિનાણમ. આગળ વધતા ઓઘડ ટૂંક આવે છે. ચોથી ટૂંકથી નીચે ઉતરતા ડાબા હાથ તરફ 690 પગથિયા ઉપર ચડતા 5મી ટૂંકનું શિખર આવે છે. આ ટૂંક નેમિનાથ દાદાના મોક્ષ કલ્યાણકની ટૂંક છે. અહીં પૂર્વાભિમુખ શ્રી નેમિનાથ દાદાના પગલાં છે. પશ્ચિમાભિમુખ દિવાલમાં શ્રી નેમિનાથ દાદાની પ્રતિમા કોતરેલી છે. નમો જિનાણમ કહી 5મી ટૂંકથી નીચે ઉતરતા 350 પગથિયે કમલકુંડ આવે છે. ગૌમુખી ગંગા સુધી આવી ઉત્તર દિશા તરફ આગળ વધતા લગભગ 1200 પગથિયા નીચે ઉતરતા સહસાવનનો વિસ્તાર આવે છે. સહસાવનમાં શ્રી નેમિનાથ પ્રભુની દીક્ષા તથા કેવળ જ્ઞાન કલ્યાણક ભૂમિના સ્થાને પ્રાચીન દેરીઓમાં પ્રભુજીના પગલાઓ પધરાવેલા છે. સહસાવનના જિનાલયમાં સમવસરણ મંદિરમાં ચૌમુખજીના મૂળ નાયક તરીકે શ્યામવર્ણીય સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. સમવસરણના પગથિયાં ચડી ઉપર જતા મધ્યમાં અશોક વૃક્ષની નીચે ચૌમુખજી પ્રભુજીના બિંબોને નિહાળતા હૈયું પુલકિત થાય છે. નમો જિનાણમ. આ ઉપરાંત જિનાલયમાં પ્રવેશતા રંગમંડપમાં ડાબે જમણે અનુક્રમે શ્રી નેમિનાથ ભગવાનના શાસન અધિષ્ઠાયક શ્રી ગોમેધ યક્ષ તથા અધિષ્ઠાયિકા અંબિકા દેવીની પ્રતિમાઓ બિરાજમાન છે. પ્રણામ કરી આગળ વધતા સમવસરણની પાછળ જતા નીચે ગુફામાં શ્રી નેમિનાથ પરમાત્માની અત્યંત મનમોહક પ્રતિમા પધરાવવામાં આવેલ છે.
નમો જનાણમ. શ્રી નેમિનાથ પરમાત્માની દીક્ષા કલ્યાણકની પ્રાચીન દેરી એક વિશાળ ચોકમાં આવેલી છે, જેમાં શ્રી નેમી પ્રભુના શ્યામવર્ણીય પગલાં પધરાવવામાં આવેલા છે. નમો જનાણમ. દીક્ષા કલ્યાણકની દેરીથી જમણી તરફ પાછા 70 પગથિયા ઉપર ચડતા જમણી બાજુ તળેટી તરફ જવાનો માર્ગ આવે છે, જે માર્ગે લગભગ 3000 પગથિયા ઉતરીને લગભગ અડધો કિલોમીટર ચાલતા ગિરનાર મહાતીર્થ તળેટી આવી જાય છે. બોલો શ્રી નેમનાથ ભગવાન કી જય. હે નેમનાથ દાદા, ફરી ફરી યાત્રા કરવા વહેલા વહેલા તેડાવજો. ભાવ વિભોર હૃદય શ્રી નેમિનાથ દાદાનું સ્મરણ કરતા ગિરનાર મહાતીર્થની યાત્રા પૂર્ણ કરી. નારનો જય જય હો, નેમિનાથનો જય જય હો, રેવતગિરીનો જય જય હો. ઋષભ ક્રિએશન, શોપ નંબર 7, મિનલ અપાર્ટમેન્ટ, ઓપોઝિટ નવીનભાઈ ઠક્કર હોલ, શ્રદ્ધાનંદ રોડ, વિલે પાર્લે ઈસ્ટ, મુંબઈ 400057. Contact 98208 22552 98673 80568.